કરીએ બનાસકાંઠા છેલ્લા 3 માસથી બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહે છે। વિધાનસભામાં હોય કે પછી જાહેર સભામાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે, પરંતુ જમીન પર બનાસકાંઠામાં પોલીસ અને પ્રજાનો સંયુક્ત સંકલ્પ જ બતાવે છે કે દારૂ સામે લડાઈ કાયદાથી પણ વધુ સમાજની જરૂરિયાત બની ગઈ છે। બનાસકાંઠામાં જ્યાં કેટલાક દારૂ પર રાજકારણ કરી રહ્યા છે, ત્યાં ગ્રામજનો અને પોલીસ સાથે મળી દારૂ સામે જંગ લડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આવા ગામોની સંખ્યા વધે ત્યારે દારૂબંધી સાચી અર્થમાં ખરી થાય છે કે નહીં। તો બનાસકાંઠા પોલીસ જે છેલ્લા 3 માસમાં નોંધાયેલા નોંધપાત્ર કાર્યવાહી કરી છે, અને આ માત્ર દાવા નથી પરંતુ આંકડા જ કહે છે કે 20 કરોડથી વધુનો દારૂ પકડાયો, 41 લાખનું 136 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, જ્યારે 40થી વધુ દરોડા। આ તમામ કાર્યવાહી માત્ર 3 માસની અંદર બનાસકાંઠા પોલીસે કરી। દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। છેલ્લા 3 માસમાં 20 કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એ કામગીરીને બિરદાવીએ છીએ, અને વધુમાં વધુ આ દારૂ જે દૂષણ છે એ નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર પણ આ માટે કટિબદ્ધ છે। અને આવા જ્યારે વિષય હોય ત્યારે રાજકીય રંગ આપીને આ પ્રકારનું કૃત્ય ન કરવું જોઈએ। ક્યાંક એવું પણ હોઈ શકે કે દારૂ આપણા ગુજરાતમાં બંધ થયો ત્યારથી એક રાજકીય મુદ્દો બની રહે છે કે ભાઈ દારૂ બંધી નથી અડતી। એટલે હું તો એવું માનું છું કે પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં પણ આ બાબતે જઈ અને તપાસ કરવી જોઈએ। ખાલી મીડિયા મુદ્દો બનાવવાથી કે સ્ટેટમેન્ટ આપવાથી દારૂબંધી નથી થવાની। ક્યાંક આપણે આપણા વિસ્તારમાં જઈ અને જ્યાં દારૂ ચાલતો હોય ત્યાં રેડ કરવી જોઈએ। હું તો એવું માનું છું, તો જ ક્યાંક દારૂબંધી થશે।